મોરબીમાં ગઈકાલે સ્વર્ગવાસી દામજીભાઈ અવચરભાઈ અડિયલના સ્મરણાર્થે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે એલડી હડિયલ સાહેબે આમંત્રણ પાઠવ્યું હતું, શ્રી જમનાદાસજી બાપુએ આમંત્રણ પાઠવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં લોકો આ કેમ્પની અંદર જોડાયા હતા અને નેત્રમણી નેત્રયજ્ઞની અંદર ભાગ લીધો હતો। કે આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ પહેલા આપણે રણછોડભાઈ દલવાડી સાહેબ અમને ભારત માતા કી આપનું સ્થાન ગ્રહણ કરો। કોઈ પણ કાર્યક્રમ હોય એમના બધું આપવામાં આવે છે। આજના કાર્યક્રમમાં હું તમને બધાને મહેમાનો આટલો કિંમતી સમય આવતા આપણે તાળીઓથી વધાવી લઈએ। એવા જ આપણા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વડીલ શ્રી અનિલભાઈ મહેતા સાહેબનું સ્વાગતનું સ્થાન ગ્રહણ કરો। આપણી વચ્ચે તાલીઓથી વધાવી લઈએ। આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, કઈ રીતનું આયોજન હતું ને શું સમગ્ર કાર્યક્રમ આજરોજ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું સ્મરણાર્થે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ સેવા મૂર્તિ શ્રી જમનદાસ બાપાના સાથ અને સહકારથી વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલું છે। આ તકે હું એટલું કહીશ કે અમારા આમંત્રણ મિત્રો મોટી સંખ્યામાં આવેલા દર્દીઓ, રાજકીય આગેવાનો બધાનો અમે આભાર માનીએ છીએ અને દર મહિનાની 19મી તારીખે આ કેમ્પ કરવાનો જ છે એવું પાછા પાયે નક્કી કરેલું છે। તો મોરબીની જનતાનો, લાભાર્થીઓનો અને બધાને આગ્રહ ભરી અપીલ અને વિનંતી કરવામાં આવે છે કે મોટી સંખ્યામાં લોકો લાભ લે અને અમને આ અમૂલ્ય સેવા કરવાની તક આપે। આજનો કાર્યક્રમો તો કઈ રીતે મોરબીના દરેક પ્રજાજનોને વિનંતી કરેલી છે કે ભાઈ કોઈ પણ માણસ આંખના મોતિયા વગરના રહેવા ન જોઈએ। એ હિસાબે અમે અહીંયા કૃષ્ણ હોલની અંદરમાં પહેલી વખત હરિહરન ક્ષેત્ર તરફથી આ આંખનો અને નેત્રમણીનો કેમ્પ રાખેલો છે। એની અંદર દરેક ભગવાનોએ અહીંયા લાભ લીધો છે। બહેનોએ 1 થી 40ના લાભાર્થી અવિરત સેવાનો લાભ લીધો છે અને હજી પણ 1 થી 40 પ્રોગ્રામ ચાલુ છે। અને અમે તારીખ આવતી 19 તારીખથી દર મહિનાની 19 તારીખે આ કેમ્પ અહીંયા ગોઠવવામાં આવેલો છે। તો દરેક ભક્તોને એવી વિનંતી છે કે તમે બીજાને પણ કહેજો કે 19 તારીખે અહીંયા કેમ્પ ચાલુ રહેશે, તો દરેકે લાભ લેવા બધાને હરિહરન ક્ષેત્ર તરફથી નમ્ર વિનંતી છે।